હેલો જી નમસ્તે, હું થઈ ગઈ છું તૈયાર. હું જાઉં છું એક ટ્રીપ ઉપર. કઈ જગ્યાએ હશે ચલો જલ્દીથી કમેન્ટ કરી દો. નથી ખબર, કાંઈ વાંધો નહીં, આગળ ખબર પડી જતો. તો ફટાફટથી પહેલાં હું રાજકોટથી અમદાવાદ ટ્રેન પકડી, અમદાવાદથી બસ પકડી, બસથી હું જાઉં છું દિલ્હી. ત્યાં વચ્ચે હોલ્ડ લીધો અને ત્યાંથી જુઓ તમે આ ગાય માતાને ક્યાં જવું છે, માથે ચડીને અહીંયા તમે જુઓ આ પડી નહીં જાય ને બીક નહીં લાગતી હોય. મૂવિંગ ઓન, ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને આવી ગયો અહીંયા પંજાબના મસ્ત આ એક સનફ્લાવર જ કહેવાય ને, ઓલા યલો આવે મસ્ત મજાની એની બધી ખેત હતા. તો એ જોયું અને એની સાથે સાથે આમ પહોંચી ગયા ચંદીગઢ પહોંચવાની સાથે જ એટલો વરસાદ ચાલુ થઈ ગયો ને કે યાર તમને શું કહું, એકદમથી આમે કોઈ પણ સ્પીડમાં નથી રાખ્યું, આટલી નોર્મલ સ્પીડમાં જ એટલો પવન છે, મતલબ નોર્મલ વિડીયો છે. ધાર એકદમથી વાતાવરણ બગડી ગયું હતું, ખબર નહીં શું થઈ ગયું, એકદમ પવન ચાલુ થઈ ગયો અને એકદમથી વરસાદ ચાલુ થઈ ગયો. પછી અહીંયા કોઈ બાઇકર પણ આવેલા હતા, ત્યાં અમે હોલ્ડ લીધો છે જમવાનો એટલા માટે. પછી ત્યાંથી અમે લોકો નીકળ્યા અને આગળની તરફ જાય છીએ. હવે આગળ અમે એક જગ્યાએ પહોંચી ગયા છીએ, નીચેની સાઈડ હોલ છે હજી. તો એ મસ્ત નાના પપીસ હતા અને તમે જોઈ શકો છો ડુંગર બહુ મસ્ત લાઇટિંગ લાગે છે અને એકદમ અંધારું છે અહીંયા. તો હું ફાઇનલી પહોંચી ગઈ છું મનાલી. યસ હું મનાલી આવી ગઈ છું. જ્યારે છે ને હું કામથી થાકી જાઉં ને, એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાઉં ને કામ કરીને, ત્યારે મને યાદ આવે હોલિડેઝ અને ત્યારે હું ભાગી જાઉં ફરવા માટે, અને એ પણ ઓફ સિઝનમાં. તમે સરસ મજાનો અવાજ સાંભળી લીધો હશે. આ નદીનો પાણીનો કેવો મસ્ત અવાજ આવી રહ્યો છે અત્યારે. અને આ ઉપર બરફવાળા આ જો પહાડ કેટલા સરસ લાગે છે, એટલા મસ્ત એટમોસ્ફિયર છે અહીંયાનું. તો ઓહો શું હી કહું, અહીંયા એટલી ગરમી થતી હતી અને ત્યાં એટલી ઠંડી લાગતી હતી, મજા આવી ગઈ. આ ઉપરનો અહીંયાનો નજારો છે, આ જે છે એ જગ્યા મારી રહેવાની જગ્યા છે હાલમાં 2 દિવસ માટે. તો તમે જોઈ શકો છો અહીંયાથી કેટલું મસ્ત, એકદમ મસ્ત વાદળાઓ દેખાય છે, એકદમ પહાડ મસ્ત દેખાય છે બરફવાળા, અને બધી જગ્યાએ ધુમ્મસ જેવું છે, કેમ કે ઠંડી ચોમાસું બધી જ વસ્તુ અહીંયા મિક્સમાં ચાલી રહી છે અત્યારે. તો આવીને આરામ કરવાની તો દૂરની વાત રહી, આવીને સામાનનો કર્યો ઘા, ફ્રેશન અપ થઈ અને નીકળી પડ્યા બહાર, કેમ કે હું મનાલી આવી છું ફરવા માટે. આ જે માહોલ છે અત્યારે બહારનો, એટલો ઠંડો માહોલ, વરસાદી માહોલ અને આટલી મસ્ત ગ્રીનરી, પહાડ, એ જોવા માટે હું આવી છું. અહીંયા થોડીને રૂમમાં રહેવા માટે આવી છું. તો અમે લોકો નીકળી પડ્યા છીએ બીજી જગ્યાએ જવા માટે. તો હવે તમને ખબર પડી જશે આગળ હું ક્યાં જઈ રહી છું અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને તમે વ્યૂ જુઓ. તમને આખા વિડીયોઝમાં છે ને વ્યૂ જ ચાચા દેખાવાના છે, હું સાચું કેમ કે મને જોઈને શું કરશો તમે, આ વ્યૂ જુઓ ને, હું એ વ્યૂ જોવા તો ગઈ છું, તો તમે પણ એ જ વ્યૂ જુઓ અને એન્જોય કરો. મસ્ત એવી ફિલિંગ લો કે તમે પણ મનાલીમાં જાઓ અને તમારું મન માની જાય મનાલી જવા માટે. તો થોડો ટાઈમ ખમી ચોમાસું જવા દો અને ટિકિટ બુક કરો અને મનાલી વયા જાઓ. ત્યાં સુધી પૈસાને સેવિંગ કરી લો, ઠીક છે? બાધી બોજીને અને ઘરેથી ને એવી રીતના ચાલો ખુદ કમાવો, ખુદના પૈસા ભેગા કરો અને પછી ફરવા જાઓ. ઓકે, એકદમ જે લોંગેસ્ટ ટનલ છે આપણી, ત્યાં હું પહોંચી ગઈ છું. યસ, અટલ ટનલ છે, જે આ બહુ જ મોટી બધી ટનલ છે. પછી જ્યાં બહારની સાઈડ તમને થોડું અજવાળું દેખાશે અને એ જેવું તમે ટનલ ક્રોસ કરશો એના પછી જે તમને દેખાશે ને એ જન્નત છે ભાઈ સાહેબ, જન્નત છે એકદમ. આમ બહુ મસ્ત જ છે આખું વાતાવરણ. અહીંયા આપણે આ બ્રિજ ક્રોસ કરશું અને ઓલી સાઈડ ઊભા રહીશું. તો આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો, તમને સારા આવા મસ્ત વ્યૂ જોવા મળી જશે. તો અહીંયા અમે હોલ્ટ લઈ લીધો છે. આ તમે જોઈ શકો છો એક્ઝિટ પાછળ આ માઉન્ટેન્સ, કેટલા બરફવાળા મસ્ત માઉન્ટેન્સ છે યાર, બહુ મસ્ત છે. કેટલી વાર હું મસ્ત બોલીશ ને આમાં મને કોમેન્ટ કરીને કહેજો, ઠીક છે? આ સામે અટલ ટનલ જ્યાંથી આપણે આવ્યા, આ બ્રિજ જે આપણે ક્રોસ કરીને આવ્યા, આ સાઈડ આપણે ઊભા છીએ. હવે અહીંયા ફોટોઝ વિડીયોઝ લેશું, એન્જોય કરશું, આંખ ભરીને આ વ્યૂને જોશું કે પછી પાછું વયું જવાનું છે. તો અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી અહીંયાના મજા કરી લઈએ. પછી આ પુલ ઉપર બ્રિજ જે છે ને ત્યાં આવી ગયા હતા ફોટોઝ વિડીયોઝ લેવા માટે. ત્યાં થોડી વાર ઊભા રહ્યા હતા તો ભાઈ ગજબ પવન હતો, ગજબ જ. પછી ત્યાંથી રિટર્ન જવાનો સમય આવી ગયો તો નીકળી પડે. અહીંયા લોકો બધા જે ઊભા રહી જાય છે, જેમની પાસે રોહતાંગ પાસનું પરમિટ નથી હોતું ને એ લોકો ત્યાં જ ઊભા રહે છે, એમને આગળ જવાનું નથી આપતા પરમિટ, એટલા માટે, ઠીક છે? ત્યાંથી અમે લોકો નીકળી ગયા આગળની તરફ અને આગળ તમે વ્યૂ જોઈ શકો છો, કેટલું મસ્ત સુંદર વ્યૂ છે. અહીંયાના ટ્રીઝ, અહીંના પહાડ, ઓહો પહાડ ઉપરના ટ્રીઝ, પહાડ ઉપરના બરફ, વાદળાઓ, શું એ વાત કરું, બહુ મસ્ત છે. એના પછી અમે પહોંચી ગયા છીએ સોલાંગ વેલી, અને સોલાંગ વેલીમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે રાઈડ કરવી તો રાઈડ કરી શકો છો. અને અહીંયા પણ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ઘણા બધા લોકો અહીંયા પણ રાઈડ કરે છે, કોઈ એક્ટિવિટી કરે છે અને ખુદનું માથું અને ધ્યાન બધી બાજુ રાખવું, કેમ કે ગમે ત્યારે ઉપરથી માણસો ટપકી પડે છે, એટલા માટે હંમેશા આંખને ખુલ્લી રાખશો અને ચારે બાજુ જોઈને ચાલશો. મૂવિંગ ઓન, ત્યાંથી હું જાઉં છું રોપવે, કેમ કે એક્ટિવિટી તો મને કોઈ ગમતી નથી અને હું કોઈ એક્ટિવિટી કરતી નથી, એટલા માટે હું ગઈ છું રોપવે જોવા માટે કે ચલો આપણે જોઈએ ઉપર શું છે જોવા. તો હું છે ને જાતી હતી ને ત્યાં મને એક વિચાર આવ્યો કે યાર આ એક કાચ છે ને બહુ ખરાબ છે, થોડું રોપવેવાળાને રિક્વેસ્ટ કરો કે થોડું કાચ ચેન્જ કરે તો બહારનો વ્યૂ જાજો સારો દેખાય.
અહીંયાથી એટલું બધું સારું નથી દેખાતો. બાકી તો તમે રસ્તામાં પણ જોઈ શકો છો, સરસ મજાની નદીઓ, પહાડ, બરફવાળા પહાડ, ઝાડવાઓ બધું જ દેખાય છે. વધુ ક્લિયર દેખાત અગર કાચ ક્લિયર હોત તો સારા એવા ફોટોઝ વિડીયોઝ પણ આવી જાત. પહોંચી ગઈ છું ઉપરની સાઈડ અને ઓહો શું વ્યૂ છે અહીંયા. હું કલાક બેઠી રહી હતી, એટલી મજા આવી ગઈ હતી ને. અને આ છે ને એકદમ ટોપ ઉપર છું હું અત્યારે. કેટલા મેં એના કાઉન્ટ તો કહી રહ્યા હતા કે હું કેટલા ટોપ ઉપર છું. આઈ થિંક 14,000 ફૂટ કે કેટલા કહેવાય કંઈક તો હતું, મિસિંગ કરું છું. કે જ્યારે હું વિડીયો બનાવવા આવ્યો ત્યારે ટાણા આવે મને કાંઈ વસ્તુ યાદ ન આવે. શું થાય હવે, ચલો અત્યારે તો વ્યૂ એન્જોય કરો. તો એકદમ ટોપ ઉપર છું હું, તમે સમજી ગયા ના. જો સામેના જે પહાડ છે ને એને થોડીક નીચે છું, એના ટોપ ઉપર હું છું. એટલી ટોપ ઉપર હું આવી ગઈ છું. યસ, તો ત્યાં એન્જોય કર્યું, મસ્ત બેઠા, રિટર્ન થઈ ગયા. પછી સૂઈ ગઈ હતી, થાકી ગઈ હતી. એટલે પછી બીજે દિવસે અમે પાછા નીકળી પડ્યા છે. અને બીજે દિવસે તો ભાઈ એટલો વરસાદ આવતો હતો, એટલો વરસાદ હતો ને. આ તમે વાદળા જોવો, વાદળા એટલા નીચા વાદળા છે, બહુ જ મસ્ત વાદળા હતા. અને વાતાવરણ પણ એક નંબર હતું. અને એકદમ એટમોસ્ફિયર તો ઓહો ગજબ થઈ રહ્યું હતું. પછી ત્યાં અમે વચ્ચે ઝીપલાઇન કરી હતી, વરસાદ હતો એટલે મેં જાજો વ્લોગ નથી કર્યો. અને આ વખતે હું સ્પેશિયલ ફરવા આવી છું, વ્લોગ એટલું બધું મેં કર્યો જ નથી. એમ માનો ને કે હું આની પહેલાં જ્યારે આવી હતી ને ત્યારે મેં વ્લોગ બનાવ્યા હતા, એ તમે જોઈ શકો છો. એ બહુ ટાઈમ વહેલા ન હશે, 1-2 વર્ષ, 2-3 વર્ષ શાયદ થઈ ગયા હશે. તો તમે એ જોઈ શકો છો. હું એની લિંક નીચે આપી દઈશ અગર તમારે જોવા હોય તો. અને અત્યારે તો મેં બસ એન્જોય જાજુ કર્યું છે અને વિડીયોઝ ઓછા બનાવ્યા છે, કેમ કે કામ કરીને ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી. તો મારે જોતો તો મસ્ત આરામ એન્જોય કરવું હતું. મારે જાજુ ફોનમાં નહોતું પડ્યું રહેવું એટલા માટે. મૂવિંગ ઓન. અત્યારે હું આવી ગઈ છું ટ્રેક કરવા માટે. યસ, હું ટ્રેક કરવા પહોંચી ગઈ છું. મને પહેલાં એમાં તો ટ્રેક નથી કરવું, પછી એમ થયું કરી લઉં, પછી એમ થયું નથી કરવું. પછી મેં ફાઇનલી કીધું કે ચલો એક ટ્રેક તો એટલી શું કરી લઉં. તો હું આવી ગઈ છું જોગીની વોટરફોલના ટ્રેકમાં. પણ બાપરે, આવીને ભૂલ કરી. એટલું મગજ મારી છે ને યાર, થાકી જવાય. એક તો આ વરસાદ ચીકણું થઈ ગયું હતું. પણ હા, આવી હતી મજા. હું પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો અહીંયા બહુ બધા લોકો આવેલા હતા. પણ આ છે ને બહુ આગળ સુધી તમે નહોતા જઈ શકતા, કેમ કે ત્યાં ઓલરેડી બધું સ્લીપ થતું હતું ને. હું ખુદ 2 વાર પડી હતી એટલા માટે ત્યાં બહુ મતલબ ચીકણું થઈ ગયું હતું માટીને એના લીધે. તો હું સજેસ્ટ કરીશ કે તમારે અગર ટ્રેક કરવો છે ને તો તમે વિન્ટરમાં ટ્રેક કરો, અથવા તો મતલબ સમરમાં ટ્રેક કરો. મોન્સૂનમાં ટ્રેકિંગ રહેવા દો. તમને એટલું ગ્રીપ હોય, તમને એટલું ફાવટ હોય તો તમે જઈ શકો મોન્સૂનમાં. બાકી મોન્સૂનને મારી જેમ નવા નવેલા હોય જવાનું, તમને બહુ એટલો બધો ઢટો ન હોય તો ન જતા ટ્રેકમાં મોન્સૂનના સમયે, ઠીક છે. પછી ત્યાંથી અમે વશિષ્ઠ ટેમ્પલ ગયા હતા. ત્યાં મસ્ત ગરમ કુંડ ને હતું, તો ત્યાં થોડી વાર પગ બોડીને રહી દો. અને પછી ત્યાંથી અમે લોકો નીકળ્યા. ત્યાંથી અમે પહોંચી ગયા હિડિંબા ટેમ્પલ. અને અંદર આવી રીતના આવી ગયા. અહીંયા પણ ટ્રી વગેરે બહુ સરસ મજાનું છે. અને તમે છે ને અહીંયા તમને ટ્રી એટલા જોવા મળશે ને કે બહુ મજા જ આવી જશે. પહેલાં હું આવી હતી ને ત્યારે હું આ રસ્તેથી આવી હતી, આજે હું બીજા રસ્તેથી આવી છું. અને આ તમને જે દેખાય છે ને ઉપર આ બધું, એ છે ને રિયલ જે પહેલાંના ટાઈમમાં જે આપણે બલી ચડાવતા ને, એ રિયલ એના જે ફેસીસ હોય ને ટૂંકમાં જે બલી ચડેલા, એ ત્યાં રિયલવાળા હતા. એ કોઈ ફેક નથી. એ તમને જસ્ટ ઇન્ફોર્મેશન અગર ન ખબર હોય તો બેસ્ટ છે, ઠીક છે. પછી તમે જોઈ શકો છો ત્યાં મસ્ત અંદર દર્શન કર્યા. ત્યાં પણ અંદર ફોન અલાઉડ નહોતો, તો દર્શન કર્યા શાંતિ રીતે. અને પછી ત્યાંથી નીકળી ગયા બહાર. અને બહાર જોઈને જોઈ શકો છો એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું છે. અહીંયા આપણા ઇન્ડિયાનો ફ્લેગ છે. ત્યારે પવન નથી તો એટલું બધું આમ સરખું દેખાતું નથી, પણ હા મજા આવી ગઈ જોઈને મને કે સારી જગ્યાએ હર જગ્યાએ ઇન્ડિયાના ફ્લેગ્સ હોય છે. ત્યાંથી અમે જોઈ શકો છો આ તમે જુઓ વાદળા કેટલા બધા છે અને એકદમ વરસાદનો માહોલ થઈ ગયો હતો. ત્યાંથી ફટાફટથી અમે આવી ગયા મોલ રોડ. થોડી ઘણી શોપિંગ કરી અને વરસાદ એટલો ચાલુ થઈ ગયો હતો ને. અને આ સાઈડ એક નાનું કેળું મંદિર પણ હતું, તો તમે ત્યાં દર્શન કરી શકો છો. અને ફટાફટથી અમે પછી પાછા કોટેજ પર આવી ગયા હતા, કેમ કે પછી થાકી પણ ગયા હતા. અને વરસાદ પણ સતત હતો, આખો દિવસ વરસાદમાં જ અમે કાઢ્યો હતો. અને ભીના જ હતા અમે લોકો. તો ફટાફટથી પહેલાં પછી અમે પહોંચી ગયા હતા કોટેજે, સૂઈ ગયા હતા, આરામ કર્યો મસ્ત. અને સવાર થઈ ગઈ હતી. અને સવાર આ મોર્નિંગ વ્યૂ છે મારો 2 દિવસનો ડેલી મોર્નિંગ વ્યૂનો. આ તો જુઓ કેટલી મજા કરી, મજા જ આવી ગઈ એકદમથી. અવાજ સાંભળો તમે ખાલી. આવી જગ્યાએ એવા હોય ને ત્યારે એકદમ શાંતિ લાગે, વ્યૂ જોવાની મજા આવે, નદીનો અવાજ સાંભળવાની મજા આવે. ને બસ એમ જ લાગે કે આ જ મજા છે યાર, બીજું કંઈ મજા જ નથી. કેમ કે એમ કહેવાય ને કે આપણે તો નગરો ટ્રાફિકનો જ અવાજ સાંભળી છીએ ને, આપણે તો નદીનો અવાજ સાંભળતા જ નથી. આપણે બધું ભૂલી ગયા છીએ. બાય ધ વે, અહીંયા પણ મને શિવજી મળી ગયા હતા. ત્યાં મેં શિવજીને જલ ચડાવ્યું અને ત્યાં પણ મેં પૂજા કરી. મૂવિંગ ઓન. ત્યાંથી અમે લોકો નીકળ્યા, કેફેમાં ગયા. ત્યાં નોનવેજ વેજ ભેગો હતો, તો ત્યાંથી પણ હું નીકળી ગઈ બીજી જગ્યાએ ગઈ, વેજ જગ્યાએ. અને ત્યાં મેં જમ્યું. ત્યાંથી લોકો અમે નીકળી ગયા અને ફરીને પહોંચી ગયા છીએ અમે મોલ રોડ. યસ, કેમ કે હું લાસ્ટ દિવસના આવી હતી ત્યારે તો 1 કલાક માંડ હતી, તો એટલામાં તો કંઈ જાજુ શોપિંગ થયું નહોતું, કેમ કે હું ઓલરેડી ભીની પણ હતી ને એટલો કંઈ ખાસો મૂડ પણ નહોતો. મતલબ થાકી ગઈ હતી, મૂડ નહોતો એટલે થાકી ગઈ હતી, બીજું કંઈ નહોતું. તો ત્યાં જમકે શોપિંગ કરી. શું શોપિંગ કરી મેં એ જાણવું હોય તો એના માટે કોમેન્ટ કરજો, તો આપણે અલગથીનો હોલ વિડીયો બનાવશું, ઠીક છે. બહુ બધી શોપિંગ કરી છે મેં,
તો ત્યાં શોપિંગ કરીને આવી ગઈ હતી પાછી હું કોટેજે, ત્યાં સુઈ ગઈ. એન્ડ ધેન નેક્સ્ટ ડે હું સવારે જાગી ગઈ હતી અને આ મારો મોર્નિંગ વ્યૂ જે તમને હંમેશા જોવા મળશે. અહીંયા મસ્ત ફાયર તમારે કરવું હોય તો અહીંયા બેસીને તમે કરી શકો છો, બટ આ વરસાદના લીધે બંધ હોય છે. અગર વરસાદ ન હોય ત્યારે તમે એને એન્જોય કરી શકો. તો આજે તો મારે નીકળી જાઉં તો એક જગ્યાએ, અને મેં કીધું તો ભાઈ આજે તો વરસાદ રહી જશે ને તો હું ત્યાં જઈ નહીં શકું, તો હું આજે રેડી થઈને નીકળી ગઈ છું. તો તમે જોઈ લે આગળ કે હું કઈ જગ્યાએ આવી ગઈ છું અને કઈ જગ્યાની વાત કરી રહી છું. હાજી, તો હું પૂછી ગઈ છું અંજની મહાદેવ મંદિરે, જે અહીંયાનું ફેમસ છે. એવું કહેવાય છે કે જ્યારે અહીંયા બહુ જ વરસાદ આવે ને બરફનો, જ્યારે સ્નો એકદમ થાય છે ને ત્યારે આ છોટા અમરનાથ જેમ અહીંયા ઓળખાય છે આને, મતલબ એવી રીતના એમ કહેવાય કે છોટું અમરનાથ છે ને એ અહીંયા બની જાય છે જ્યારે સ્નોફોલ થાય છે ત્યારે. તો યસ, હું એના દર્શન કરવા આવી ગઈ ને મહાદેવનું છે તો ઓબ્વિયસ છે કે હું આવવાની જ હતી દર્શન કરવા માટે. અગર તમે મનાલી જાઓ તો આ જગ્યાએ તમે મહાદેવના મંદિરે જરૂરથી જાજો. અને હા, પછી હું ત્યાંથી દર્શન કરી સારી રીતે મસ્ત થોડી વાર બેસી અને ત્યાંથી હું આવી ગઈ હતી બાજુમાં પાછી. જ્યારે હું આની પહેલાં પણ અહીંયા આવી ગઈ હતી, મેં તમને દેખાડ્યું તો, અગર તમે આગળ જોયું હશે તો. લાસ્ટ ટાઈમ જ્યારે હું આવી હતી ત્યારે મને એટલી અહીંયા મજા આવી હતી ને, તો મેં કીધું પાછું મારે જવું છે, 1-2 કલાક આરામથી ત્યાં ઉપર બેસવું છે, મસ્ત એટમોસ્ફિયરને એન્જોય કરવો છે, આ નજારો જોવો છે, એકદમ સુકૂન શાંતિ હતી ત્યાં. તો મેં કીધું ભાઈ પાછું જવાનું તો બને છે, તો હું પાછી ગઈ હતી રોપવેમાં. અને અહીંયા જે ગેમ્સ ને બધી રાઇડ્સ હોય છે ને ત્યાં જ એક નાનકડું એવું મંદિર પણ છે, એટલું સરસ લાગે છે ને, બહુ જ મસ્ત હતું. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને ત્યાંથી હવે અમે જાય છીએ રોહતાંગ પાસ થઈ અને કોકસર બાજુ. રોહતાંગ પાસ હોવાની પહેલાં પણ જઈ હતી ફર્સ્ટ ડેના, પણ ત્યારે અમે ખાલી ત્યાંથી પાછા આવી ગયા હતા. આ વખતે હું જાઉં છું કોકસર સુધી. રોહતાંગ પાસે તમે જેવા બહાર નીકળો ને એવું એક રાઇટ સાઈડ રસ્તો જાય કોકસર બાજુ અને એક લેફ્ટ સાઈડ રસ્તો જશે શેષુ બાજુ. અગર તમારે બેમાંથી જે પણ જગ્યાએ જવું હોય જઈ શકો. અગર તમારી પાસે ટાઈમ છે તો બે બાજુ ચક્કર મારવા જાજો, બહુ મજા આવશે. ત્યાંના આજે તમે અત્યારે જોઈ રહ્યા છો રસ્તાઓ, પહાડો એકદમ મસ્ત છે. અને આ વાળા સ્નો તમે મૂવીઝમાં ને એમાં જોયું હશે, એ વાળા અહીંયા પણ હતા, પણ બહુ ગંધારા થઈ ગયા હતા અને એટલું બધું પણ અત્યારે સ્નો નથી. પણ જ્યારે સ્નોના સમય અહીંયા આવશો ત્યારે બહુ વધારે મજા આવશે. અને ક્યારેક એવું પણ બનશે કે હેવી સ્નો થઈ જશે તો રસ્તા બંધ પણ થઈ જશે. આ સાઈડ તમને ઠંડી પણ જોવા મળી જશે અને બરફ પણ જોવા મળી જશે, પણ બરફ ગંધારો થઈ ગયેલો હશે, એકદમ ચોખ્ખો બરફ તો તમને નહીં જ જોવા મળે. અને આ રીતના અહીંયા પહાડ છે, અગર તમને આ બધી વસ્તુ જોવી ગમે છે તો તમે અહીંયા જરૂરથી આવજો, તમને બહુ મજા આવશે અહીંયા. અને આ રીતના તમે જોઈ શકો છો, એક બાજુ છે ને આખું આ મતલબ સ્નોવાળું થઈ ગયું છે, પણ અહીંયા બધા ચડીને કે ખબર નહીં આટલું ગંધારું કેમ થઈ ગયું, પણ તમે એને થોડું આમ સાફ કરતો ને તો નીચેથી બરફ નીકળશે. બટ હા, એ ફ્રીજમાં બરફ આપણે ઉપરના જામી ગયો હોય એના જેવો જ બરફ છે. અત્યારે સ્નોની એટલી બધી મજા નથી. અગર તમારે સ્નોની મજા જોતી હોય તો તમે વિન્ટરમાં જ આવજો, હું તો તમને એ જ સજેસ્ટ કરીશ. પછી અહીંયા થોડા ફોટો લીધા અને સારી રીતે આમથી આમ ટહેલા, થોડું જોયું. અને એના પછીથી આગળ જવાની પરમિટ નહોતી, ત્યાં બંધ થઈ ગયું હતું, સ્ટોપ થઈ ગયું હતું, મતલબ ત્યાંથી તમારે રિટર્ન થવું પડે. તો પછી ત્યાંથી અમે પાછા રિટર્ન થઈ ગયા અને હવે અમે પાછા નીકળી પડ્યા છીએ ઘર જવા માટે. તો રસ્તામાં તમે જુઓ યાર શું વ્યૂ છે ભાઈ સાહેબ, કેમેરો જસ્ટિસ નથી કરતો. જે તમે આંખેથી જુઓ ને એ તમને કેમેરામાં ખબર જ ના પડે, એના માટે તમારે રૂબરૂ જવું પડે જોવા માટે. અને જે લોકો નથી જ જઈ શકવાના તો કંઈ વાંધો નહીં, મારા વિડીયોઝ જોતા રહ્યો, તમને મારા વિડીયોઝ જોઈને પણ મજા આવી જશે, તમને એવું લાગશે કે હું ત્યાં જ છું. ઓકે, મૂવિંગ ઓન. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે અને આજે હું ફરીને નીકળી પડી છું. અને આજે મારી હોટલ ચેન્જ થઈ ગઈ છે. હું રિસોર્ટમાંથી, મતલબ પહેલાં હું રિસોર્ટમાં હતી, ત્યાંથી હવે હું હોટલમાં આવી ગઈ છું રહેવા માટે. અને તમે જોઈ શકો છો અહીંયાનો બહારનો વ્યૂ અને આ બધા જ એપલના ઝાડ છે. અત્યારે હજી સિઝન નથી એટલે કોઈ પણ જગ્યાએ એપલ હજી આવ્યા નથી. અગર એપલની સિઝન હશે ત્યારે તમને અહીંયા બધા જ એપલ જોવા મળી જશે, મતલબ કે રેડ અને ગ્રીન એપલ પણ તમને અહીંયા જોવા મળી જશે, જે બહુ વખણાય છે અહીંયાના એ. અને હોટલનો વ્યૂ મારો કંઈક આવો છે, તમે જોઈ શકો છો. એક બાજુ પહાડ છે, નીચે ગ્રીનરી એટલી છે, નદી છે, રસ્તો જાય છે. ઓહો ભાઈ સાહેબ, શું એ વખાણ કરું, એટલું મસ્ત જગ્યા છે ને. હા, પહેલાં જ્યાં હતી ને હું ત્યાંથી જો અહીંયા હું પહેલાં હતી, અત્યારે હું એની ઉપર એક બીજી હોટલ છે ત્યાં પણ આવી છું જોવા માટે. અને અહીંયા તો ગ્રીનરી પૈસા તમને બધી જગ્યાએ જોવા મળશે. આ લોકોનું ખુદનું જ એટલું બધું અહીંયા ગુલાબવાળું આ હતું ને ઝાડવા, આ લોકોને ખબર નહીં અહીંયા મનાલીમાં હર જગ્યાએ ગુલાબના ઝાડવા તમને બહુ જ જોવા મળશે અને જગ્યાએ જોવા મળશે. અને એટલા બધા જોવા મળશે ને, અને ત્યાં લખેલું હશે તોડશો નહીં. ઓકે, અને એ થોડું ધ્યાન રાખજો, તોડતા નહીં ગુલાબને. ઓકે, પછી ત્યાંથી ફ્રેશન અપ થઈ અને હું નીકળી પડી હતી પાછી બહાર જવા માટે. તો આજે છે જસ્ટ ચીલ દિવસ, આજે મારે બધું જોવાઈ ગયું છે. હવે મેં 98% મનાલી આખું મેં જોઈ લીધું છે ઓલમોસ્ટ. તો અને શોપિંગ પણ થઈ ગઈ છે બધી જ. તો અહીંયા એક કેફેમાં આવી ગયા છીએ, ત્યાં એકદમ મસ્ત શેક, કોલ્ડ કોફી વગેરે નાસ્તો ફ્રેન્ડ સાથે એન્જોય કર્યું. આ રીતનો અહીંયાનો વ્યૂ છે બહારનો. હું આ બહારની સાઈડ જ બેઠી હતી જેથી કરીને આખો મોલ રોડ દેખાય. એના પછી હું એક જગ્યા રહી ગઈ હતી, સજેસ્ટ કર્યું મને, તો મેં તો ચલો જતા આવીએ આપણે અગર ઓપન હોય તો, પણ બંધ થઈ ગયું હતું. તો અમે લોકો ત્યાંથી રિટર્ન થઈ ગયા જોઈને. અને બસ બાકી તો હોટલ આવી ગયા. તો પાછા એકદમ આજનો દિવસ રિલેક્સ હતો. અને તમે જોઈ શકો છો અત્યારે રાતની લાઇટિંગ એટલી સરસ લાગે છે, કેમેરામાં તો હજી સરખી દેખાતી નથી.
સાંભળો અવાજ તમે, કેવું મસ્ત અવાજ આવે છે ને. તો રાતમાં તો ઓર મજા આવતી હતી, પહાડ ઉપર લાઇટિંગ દેખાતી હતી, પ્લસ આ પાણીનો અવાજ આવતો હતો અને મસ્ત ઠંડો પવન હતો. તો બાલ્કનીમાં બેઠા હોય, ઊભા હોય, બહુ મજા આવી જાય આમાં. પછી બસ સૂઈ ગયા હતા. બીજો દિવસ સવાર પડી ગયો તો મેં સવારમાં પાછો એવી એન્જોય કર્યો. મસ્ત પાછી બેઠી થોડી વાર, એકદમ મસ્ત. જેટલું આંખમાં ભરાય ને એટલું આ નેચર ભરી લીધું છે મેં, કે મને જરાય એટલીસ્ટ 1 વર્ષ તો મારો નીકળી જવો જોઈએ પહાડમાં અગર ન જાઉં તો. એટલું મેં એન્જોય કરી લીધું આ વખતે મનાલીમાં. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા આગળ. હવે એક હોલ્ડ આવશે, કુલ્લુમાં હોલ્ડ લઈશું. અહીંયા બધાને રિવર રાફ્ટિંગ જેને કરવી હોય એ લોકો વધારે પડતા અહીંયા કુલ્લુમાં આવતા હોય છે. તો યસ, અમે લોકો પણ કુલ્લુમાં સ્ટોપ લેવાના છીએ. અત્યારે તો અમે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો એમ. યસ, તો અમે લોકો બસ પહોંચી ગયા છીએ. હવે જેને આમાં રિવર રાફ્ટિંગ કરવી હશે એ કરશે, હું તો નથી કરવાની, કેમ કે બટ ઓબ્વિયસ છે કે આમાં અત્યારે પાણીમાં એટલી કોઈ વેવ્સ નથી આવતી, એટલે અત્યારે કરવાનો અહીંયા રિવર રાફ્ટિંગનો કોઈ મતલબ જ નથી. અને મેં એકવાર ઓલરેડી કરેલી છે. તો યસ, મને ખબર છે. અગર કોઈ ઋષિકેશમાં કરી હશે જ્યારે વરસાદની સિઝન હોય કે કોઈ એકદમ આમાં વેવ્સ આવતી હોય ને ટૂંકમાં, ત્યારે જેણે કર્યું હશે ને આ રિવર રાફ્ટિંગ, એમને ખ્યાલ હશે કે કેટલી મજા આવે એમાં. અત્યારે તો નોર્મલ પાણીમાં તો તમને એટલી કંઈ મજા ના આવે. હા, બટ ધ્યાન રાખીને એક્ટિવિટી કરવાની. કોઈ પણ એક્ટિવિટી કરવા જાઓ ત્યારે મસ્તી મજાક થોડું ઓછું કરવું અને સેફટીનું ધ્યાન રાખવું, પોતાની પણ અને બીજાની પણ. પછી અહીંયા અમે એન્ડમાં અહીંયા એક રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવા માટે આવી ગયા છીએ. તો બસ અહીંયા હું જોઉં છું. અને આ જો મને છે ને, આમ મનાલીમાં આવું ને હું ઠંડી ગરમી થાય ને એટલે મને આવું છે ને બરમ થઈ જાય. ખબર નહીં યાર કેમ થતું હશે. મને એવું બધા કે એમાં છે ને આપણા શરીરમાં અંદર તાવ રહેતો હોય ને ત્યારે આ વસ્તુ બને, તો શાયદ એની જશે. પછી ત્યાં લંચ કર્યું, ત્યાંથી અમે લોકો નીકળી ગયા. એના પછી એક હોલ્ડ લીધો, તો પછી અમે પહોંચી ગયા હતા દિલ્હી. દિલ્હી મારી પાસે 2 કલાક હતી, તો 2 કલાકમાં હું શોપિંગ કરવા સરોજની નગર પહોંચી ગઈ હતી. હવે એનું કોઈ મેં આગળનો વ્લોગ નથી બનાવ્યો, કેમ કે 2 જ કલાક મારી પાસે હતી. એટલે ત્યાંથી મેં શું શોપિંગ કર્યું જોવું હોય તેના માટે કમેન્ટ કરજો. અને બસ આજના વ્લોગ માટે એટલો. કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.